એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. મોદી અને શેખ મોહમ્મદનો ગુજરાતમાં ભવ્ય રોડ શો. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા યુએઈના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહ્યાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. યુએઈ રાષ્ટ્રપ્રમુખને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આવકાર્યા હતા. આ તકે અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, ફોરેન સેક્રેટરી વિનય કવત્રા, યુએઈના ભારતીય એમ્બેસેડર સુજય સુધીર, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જે.એસ. મલિક, ગલ્ફના જોઈન્ટ સેક્રેટરી અસીમ મહાજન, ચીફ પ્રોટોકોલ ઓફિસર જલવંત ત્રિવેદી, અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડીકે સહિતના મહાનુભાવોએ યુએઈના રાષ્ટ્રપ્રમુખને આવકારી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે એરપોર્ટ ખાતે યુએઈના રાષ્ટ્રપ્રમુખને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ગુજરાતની ઝાંખી અને સંસ્કૃતિ રજૂ કરીને તેમને આવકારવામાં આવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયેદ નાહ્યાનના ભવ્ય રોડ શો યોજાયો હતો. રોડ શોમાં હજારો લોકોએ તેમનું અભિવાદન કરી બંને વૈશ્વિક નેતાઓએ હાજર સૌનું અભિવાદન પણ ઝીલ્યું હતું. રોડ શો દરમિયાન દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. ગુજરાતી આતિથ્ય, ગરબાની રમઝટ, પરંપરાગત સંગીત અને નૃત્ય સહિતની પ્રસ્તુતિ આ રોડ શો દરમિયાન કરવામાં આવી હતી. મહાનુભાવોને આવકારવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. બાળકો, યુવાનો, વડીલો તિરંગો લહેરાવતા જોવા મળ્યા હતા. એરપોર્ટથી શરૂ થઈ હોટેલ લીલા સુધી યોજાયેલા આ ભવ્ય રોડ શોમાં શહેરીજનો મોટી સંખ્યામાં પ્લે કાર્ડ સાથે વડાપ્રધાન મોદી અને યુએના રાષ્ટ્રપ્રમુખને આવકારી રહ્યા હતા. ગાંધીનગર તેમજ અમદાવાદના રસ્તા ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા અને હાજર સૌ કોઈ લોકો વડાપ્રધાન મોદીને વિશેષ રીતે આવકારી રહ્યા હતા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.